ગુજરાતના અલગ અલગ રેલવે સ્ટેશન પર મુસાફરોને કન્ફર્મ રેલવે ટિકિટ કરાવી આપવાની લાલચ આપી ઠગાઈ આચરતી બે ટોળકીઓને ગાંધીધામ રેલવે પોલીસ ટીમે અંજાર રેલવે સ્ટેશન ખાતેથી ઝડપી કુલ 10 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં કન્ફર્મ ટિકિટ કરાવી આપવાની લાલચ વિશ્વાસ આપી ઠગાઈ કરી મોબાઈલ, એટીએમ કાર્ડ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ પડાવી લેવા અંગે નોંધાયેલ અનડિટેક્ટ ગુના સંદર્ભે આ ગુનાઓનો ભેદ ઉકેલવા કરાયેલ સૂચના તેમજ માર્ગદર્શન અનુસંધાને ગાંધીધામ રેલવે સ્ટેશનના પીઆઈ પીઆર સોલંકી, પીએસઆઈ જેબી કુરેશી અને પોલીસ સ્ટાફ દ્વારા આ પ્રકારના ગુનાઓનો ભેદ ઉકેલવા ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે એકત્રિત કરેલ ઇનપુટ્સ અને આઈપીએફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓપી કોહલી દ્વારા ઉપલબ્ધ કરાયેલ સીસીટીવી ફૂટેજ આધારે ગાંધીધામ રેલવે પોલીસ ટીમને ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારના અંજાર રેલવે સ્ટેશન ખાતેથી આજરોજ શંકાસ્પદ 6 ઈસમો રામપુકાર ગરબુ મહતો, સુરેન્દ્ર મહતો, વિવેક વૈદેહી મહતો, બ્રહ્મદેવ કુમાર, દિલીપ કુમાર અને રાજકુમાર મુદ્દામાલ અને રોકડ રકમ સાથે મળી આવ્યા હતા. તેઓની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ ઈસમો 3-3ની ટોળકી બનાવી રેલવે સ્ટેશન પર આવી પરપ્રાંતીય મુસાફરોને ટાર્ગેટ કરતા તેને પોતાના પરિચિત રેલવે અધિકારી અથવા તો કર્મચારી મારફતે કન્ફર્મ ટિકિટ કરાવી આપવાની વલય આપી મુસાફરનો મોબાઈલ, એટીએમ કાર્ડ, રોકડ રકમ અને અન્ય કિંમતી ચીજ વસ્તુઓ ઠગાઈ આચરી પડાવી લેતા અને મુસાફરોને રાહ જુઓ, હમણાં જ આપની કન્ફર્મ ટિકિટ આવી જશે તેવો વિશ્વાસ આપી પોતે નાસી જતા હતા અને મોબાઈલ અથવા એટીએમ કાર્ડ મારફતે મુસાફરોના એકાઉન્ટમાંથી રોકડ રકમ ઉપાડી ગુના આચરવાની ટેવવાળા હતા. આ 6 ઈસમોની ટોળકીને પકડી પાડી કુલ 16 મોબાઈલ ફોન, 6 એટીએમ કાર્ડ, 1 સ્માર્ટ વોચ અને 1,43,000 રોકડ રકમ જે તમામ મુદ્દામાલ અલગ અલગ મુસાફરો સાથે ઠગાઈ કરીને મેળવેલ છે તે કબજે કરવામાં આવેલ છે. આ કામગીરી પીઆઈ પીઆર સોલંકી, પીએસઆઈ જેબી કુરેશી, પીએસઆઈ આરપીએફ ઓપી કોહલી, એએસઆઈ અરજણભાઈ સોમાભાઈ, એએસઆઈ દિલીપભાઈ આલાભાઈ, એએસઆઈ ઘનશ્યામસિંહ દોલતસિંહ, પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ નારાયણભાઈ, શામળાભાઈ ગોપાલભાઈ, અમરદીપસિંહ કિરીટસિંહ, પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ જીવાભાઈ, કાનાભાઈ મનસુખભાઈ, શૈલેષભાઈ માદેવભાઈ, કલ્પેશભાઈ રાજુભાઈ અને વિક્રમસિંહ લક્ષ્મણસિંહ દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરાંત પોલીસ દ્વારા સાવચેત અને સુરક્ષિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે કે રેલવે સ્ટેશન પર મુસાફરી કરતી વખતે કન્ફર્મ રેલવે ટિકિટ મેળવવા લાલચમાં વિશ્વાસમાં આવી પોતાના મોબાઈલ ફોન, એટીએમ કાર્ડ કે અન્ય કોઈપણ ચીજ વસ્તુ અજાણ્યા ઈસમને સોંપવી નહીં, અન્યથા તમારી સાથે ઠગાઈ થઈ શકે છે અને મોટું આર્થિક નુકસાન પણ થઈ શકે છે.